અમિતભાઈ એ ચિરાગ આગળ આવી જાઓ, સામાયિક વાળા આવી જાઓ, આગળ દબાવો થોડા. નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો જગબંધુ જય જગત્યામો ભૈવ જય સુયાણમ પ્રભો વિત્તેરાણમ પશ્ચિમો જય જય ગુરુલોગાણમ જય મહાપ્પા મહાવીરો ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રमुन्मीलितं येन तस्मै श्री गुरुवे વિશ્વ કલ્યાણકર શ્રીજીના શાસનને નમન. 24 તીર્થંકર પરમાત્માની જાજરમાન વિરાસતને વંદન. જિનાલય મંડન મારા મનવલ્લભ દાદા શ્રી જગવલ્લભના ચરણે વંદન. ચરમ તીર્થપતિ વર્તમાન શાસનપતિ આસન્ન ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને વંદન. અનંત અનંત સદગુરુભ્યો નમો નમઃ. ધન્ય ઘડી આજ સંત પધાર્યા, પ્રેમે પાવન કીધા, અમે આપના પગલા પૂજ્યા, આંખ ભરીને પીધા. હૈયું તો થયું બાગ બગીચો, બોલે કોયલ મોર, એકાએક સમી ગયો કાળો સોર બકોર. તમે અમારા સંઘને આજે ધન વૃંદાવન કીધા. ધન્ય ઘડી આજ સંત પધાર્યા, પ્રેમે પાવન કીધા. સદગુરુ ભગવંતના પગલા શ્રી સંઘમાં. સદગુરુ કોને કહેવાય? સદગુરુ ભગવાન કોને કહેવાય પ્રજ્ઞેશભાઈ? બહુ સરસ વાત કરી છે શાસ્ત્રના પાને. આપણી અંતર યાત્રાને જે ઉત્સવનું સુકન અર્પે એનું નામ સદગુરુ. આનંદ અને ઉત્સાહથી ભર્યું મન આપે એનું નામ સદગુરુ. અદ્રશ્યને જોવા માટે નયન આપે એનું નામ સદગુરુ. મૌનને સમજાવી શકે તેવા વચન આપે એનું નામ સદગુરુ. અટવાતા ભવરણની અંદર મધુરું ઝરણ આપે એનું નામ સદગુરુ. જીવન ધન્ય બને એવું મરણ આપે અને મરણ પછી પણ અમર તપે એવું જીવન અર્પે એનું નામ સદગુરુ. અને સદગુરુ ભગવંતની ઉજળી પરંપરાના મહાત્માઓ આજે આપણા શ્રી સંઘના આંગણે પધાર્યા છે. એકવાર કહું, આજના જૈનજને કહેવા જેવું છે, 3.5 કલાક 350 રૂપિયા ખર્ચીને ધુરંધરને જોયા પછી અનંત કર્મોનો બંધ કરવો, માત્ર 3.5 મિનિટ આ ધુરંધરના પરિચયમાં આવો. અનંતી કર્મ વર્ગના પૂતગલો આત્મ પ્રદેશ ઉપરથી ખર્યા વગર રહે નહીં એવા અપાર અને અપાર વ્યક્તિત્વને ધારણ કરીને બેઠેલા આ મહાપુરુષો આજે આપણે ત્યાં પધાર્યા છે. ભિવંડી મુકામે કર્ણોપકર્ણ વાત સાંભળેલી કે પૂજ્યોનો પધરામણી થઈ અને આખી સ્પેશિયલ ટ્રેન જામનગરથી પૂજ્યશ્રીના સામૈયામાં ઉમટી પડી. લગભગ 15,000 જેટલું વ્યક્તિ ત્યાં આગળ ઉપસ્થિત. આશ્ચર્ય થયું, આ કેવી રીતે બની શકે? મૂળિયા તપાસ્યા ત્યારે ખબર પડી કે એ હાલાર પ્રદેશ જે સમયે ત્યાંની જનતાને નવકારનો ન કે ધર્મનો ધ નહોતો આવડતો, સુપાત્ર દાન કેવી રીતે કરવું એ નહોતી ખબર, રોટલી પર ઘી ચોપડીને મહાત્માને વરાવાય એની સૂઝ નહોતી, એવા સમયમાં એમના વડીલો આ પૂજ્યોને કહીને ગયેલા કે કષ્ટ વેઠીને પણ હાલારને સાચવી લેજો. એ વાક્યને ચરિતાર્થ કરતા હાલારના અંતરિયાળ ગામોમાં વિચરીને હાલારની પ્રજાને જે ધર્મ પમાડ્યો એ હાલારી પ્રજા ઉપકારીના કૃતજ્ઞ ભાવ સ્વરૂપે પોતાના ભગવંતોને વંદવા માટે ભિવંડી મુકામે પધાર્યા હતા. વચમાં બિરાજમાન છે પૂજ્ય મુનિરાજ ધુરંધર વિજયજી મહારાજ સાહેબ. આશ્ચર્ય થાય, હમણાં જ એમની એક નાનકડી ક્લિપ સાંભળી આર્હંત્ય વિશેની, અને મહાત્મા જે રીતે બોલી રહ્યા હતા એટલે પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજા અજાત શત્રુ
આજાન બાહુ નવકાર મહામંત્રને ઘર ઘરમાં અને ઘટ ઘટની અંદર ફેલાવનાર સિદ્ધ ચક્રજી ભગવંતના આમનાયોને જીન શાસનની સામે અકૂટ રીતે રજૂ કરનારા અનેક શ્રાવકો ઉત્તમ શ્રાવકોની શૃંખલાને સર્જનારા એ મહાપુરુષના વૃંદના આ બધા જ મહાત્માઓ એમના ઘણા બધા ભક્તો હતા. એમાંથી બે ભક્ત માણેકભાઈ અને મોતીભાઈ બંનેના એક એક દીકરા પ્રભુના પંથે આવ્યા. માણેકભાઈના દીકરા બન્યા પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજા અને મોતીભાઈના દીકરા બન્યા મુનિરાજ શ્રી ધુરંધર વિજયજી મહારાજા. સુપાત્ર દાન ગઢ તુતીમાંથી માત પિતાએ સંસ્કારો રેડેલા. નાની ઉંમરે સુપાત્ર દાન કરતા કરતા સુપાત્ર બન્યા અને ધીરુમાંથી મુનિ ધુરંધર વિજયજીના નામે સંયમ જીવનની અંદર આવ્યા અને વર્તમાને પૂજ્ય રામચંદ્ર સુરી ભગવંતના સમુદાયના 600 સંયમીઓમાં શ્રમણ સંયમીઓમાં સૌથી દીર્ઘ સંયમી એટલે ધુરંધર વિજયજી મહારાજા. 82 વર્ષની ઉંમર, 74 વર્ષનો સંયમ પર્યાય અને 70 વર્ષે આ મુંબઈ નગરીમાં પૂજ્ય શ્રીના પાવન પગલા સંપન્ન થયા છે. 19 વર્ષની વય એમની. સંસ્કૃત વાંચે કેવી રીતે? 200 પાના એક સાથે કડકડાટ સડસડાટ વાંચી જાય, વાંચેલું યાદ રહે, એના ઉપર અદ્ભુત કાવ્યોની સંસ્કૃતમાં રચના આ પૂજ્ય ગુરુ ભગવંત કરે. હું અને તમે જે બોલીએ છીએ ઋષભ સ્તવના ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે. પાર્શ્વ સ્તવના તે દ્રશ્ય જ્યારે જેમણે માણ્યું હશે તે ધન્ય છે. નેમી સ્તવના નિર્ક્યું હશે તે દ્રશ્ય જ્યારે જેમણે તે ધન્ય છે. આવી અનેક રચનાઓ આ મહાપુરુષે કરેલી છે. આર્હંત્ય એમણે ભીતરમાં ઘૂંટ્યું, એમના રોમની અંદર વિકસ્યું અને પછી પ્રવચન પીઠ ઉપર બેસીને જ્યારે આર્હંત્ય વિશેની રજૂઆત કરે, બેઠેલા હજારો વ્યક્તિઓના અંતરમાં મારા પ્યારા પરમાત્મા સદૈવ માટે પ્રતિષ્ઠિત થઈ જાય એ રીતે એમનું આર્હંત્ય નામનું તત્વ વહેતું હોય. વ્યવહારુ વ્યાખ્યાન, મોક્ષ માર્ગદર્શક, અંતે પામવા જેવો તો મોક્ષ છે. આ શૈલીને આજે પણ સુધર્મા સ્વામીની પ્રવચન પીઠ ઉપરથી જેવો વહાવી રહ્યા છે તે પૂજ્ય ગુરુ ભગવંતના ચરણે અનંતશઃ વંદના. એમની જ પરંપરાના પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજા. આ નામ પણ વિશેષ જન સમુદાયથી અજાણ્યું નથી. હાલાર પ્રદેશમાં સૌથી નાની વયે 13 વર્ષની ઉંમરે પ્રથમ દીક્ષાને પ્રાપ્ત કરનારા એ મહાપુરુષ હતા. એ મહાપુરુષને જ્યાં જન્મ થયો ને એ કુળ અને કુક એવી સૌભાગ્યવંતી હશે કે મહાત્મા જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમની માતાની વય 18 વર્ષની હતી, પિતાની વય 26 વર્ષની હતી અને સંતાન ગર્ભમાં હતું ત્યારે યાવત જીવ ચતુર્થ બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરીને અડધા સંસારનો ઉચ્છેદ કર્યો હતો. એવા કુલીન માતા પિતાના ત્યાં જેમનો જન્મ થયો. હા, એ પંડ્યાજી ભગવંતે લાખો રૂપિયાના મહોત્સવ નથી કરાવ્યા, પણ કરોડો રૂપિયાના ચિરસ્થાયી કાર્યો દ્વારા હજારો ને લાખોના અંતરમાં પ્રભુ શાસનને પ્રતિષ્ઠિત કરવાનું સૌભાગ્ય એ પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજાને મળ્યું છે. મૈત્રી વાત્સલ્ય ધામ કોઈને ખ્યાલ કેટલા રૂપિયામાં નિર્માણ પામ્યું? કોઈને ખ્યાલ છે કેટલા ગયા છે આમાંથી મૈત્રી વાત્સલ્ય ધામ? આંગળીના વેઢે ગણાય એટલા. એકવાર કહું, માલદીવ કે મોરિશિયસ નહીં જશો તો ચાલશે, યુરોપની ટ્રીપ નહીં કરો તો ચાલશે, એકવાર લેહ લદ્દાખની ટ્રીપ ગૌણ કરશો તો ચાલશે. જીવનની અંદર આવું જંગમ તીર્થ જોવું હોય તો એકવાર મૈત્રી વાત્સલ્ય ધામમાં જજો. 2 દિવસ રહ્યા પછી ઘરે આવીને 2 દિવસ આપણને ઊંઘ ના આવે. આપણે આપણા વડીલોને તો શું સાચવીએ? ત્યાં રહેલી વ્યક્તિઓ જે 110 રમણી ભગવતીજીઓને સાચવી રહ્યા છે, આપણને એમ થાય કે આ મહાપુરુષોએ પ્રભુ શાસનને શું અદ્ભુત ભેટ ધરી છે. 33 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું. એ લેન્ડ, સ્ટ્રક્ચર, ઇન્ટિરિયર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પણ આ સુધર્મા સ્વામીની પ્રવચન પરથી આ પૂજ્યોએ ક્યારે પણ પૈસા માટેની વાત પાસમાં કે અહીંયા મૂકી નથી અને છતાં એમના વડીલોના એવા આશીર્વાદ છે કે સામેથી અનુદાન આવતું રહે અને આવા કાર્યો સંપન્ન થતા રહે. એ પન્યાસ શ્રી વજ્રસેન વિજયજી મહારાજાના ચરણોમાં અનંતશઃ વંદના. અને સાથે વાત કરીએ પૂજ્ય આચાર્ય ભગવંત હેમપ્રભ સુરીશ્વરજી મહારાજા. આ પરિચય આપવો એટલા માટે પડે કે મહાપુરુષો પસાર થઈ જાય છે, એમનો પરિચય આપણને નથી થતો. પરિચય થાય તો પ્રીતિ થાય ને પ્રીતિ થાય તો અહોભાવ ઉઘડે, એટલા માટે પરિચય આપવાનો છે. પૂજ્યોને પરિચયની કોઈ આવશ્યકતા નથી, કારણ કે નિષ્કૃતાના વૈભવને ધારણ કરીને બેઠેલા છે. જૈન શ્રમણ
એટલે લીલુંછમ સંયમ તીર્થ, જૈન શ્રમણ એટલે ભર્યું ભાદર્યું સ્વાધ્યાય તીર્થ, અને જૈન શ્રમણ એટલે ભીનું ભીનું સેવા તીર્થ. એનું જીવંત અને જ્વલંત ઉદાહરણ એટલે પૂજ્યપાદ આચાર્ય ભગવાન હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ. બાહુ અને સુબાહુના ભવની અંદર કરેલી શ્રવણોની ઉત્કૃષ્ટ ભક્તિ શાસ્ત્રોના પાને વાંચી સદ્ગુરુ ભગવંતોના મુખેથી સાંભળી કે અનુક્રમે ભરત અને બાહુબલી બન્યા, પણ મેને તમે જોયા નથી. દેવ પરીક્ષા કરવા આવે અને નંદીસેન મુનિ એમની વૈયાવચની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એ વાત પણ સાંભળીને વાંચી છે. એ નંદીસેન મુનિને જોયા નથી, પણ એ ઉજળી પરંપરાને વર્તમાન પડતા કાળની અંદર જીવંત અને જ્વલંત રાખીને આપણી સમ્મુખ વૈયાવચનો એક આદર્શ અને ઉત્તમ મિસાલ ધરનારું વ્યક્તિત્વ જો કોઈ હોય તો એ પૂજ્યપાદ આચાર્ય ભગવંત હેમપ્રભ સુરીશ્વરજી મહારાજ. કેટલા કાર્યો જીન શાસનના આંગળીના વેઢે ગણીએ તો પણ પાર ના આવે એટલા અપાર કાર્યોને એની સાથે એક બાજુ વૈયાવચની ધૂની દખાવીને બેઠેલા છે. સ્વયં પ્રભુ વીર કહે, જો ગિલાણમ પડિય રહી છે મા પડિય રહી. જે જ્ઞાનની સેવા કરે છે એ મારી સેવા કરે છે. ઘરના વડીલોને પડખું ફેરવવું હોય તેમને 15 વખત બૂમ મારતા વિચાર કરવો પડે. એવી અવસ્થામાં સ્વ કે પર સમુદાયના 2, 5, 10, 15 સાહેબ પરત આવ્યા નહીં. સાહેબની નજર બધે ફરતી હોય, સાહેબ આવ્યા નથી. એ વાડા સુધી પહોંચ્યા, કખડાયું, કોઈ અવાજ ના આવ્યો. દરવાજે કાન મૂક્યા, ધીમો ધીમો અવાજ સંભળાઈ રહ્યો હતો. પાછા આવ્યા, ઉપાશ્રય જૂના જમાનાનો, ત્યાંની એક ગેલેરીમાં આવ્યા. 15 ફૂટ કૂદકો મારીને વાડામાં કૂદ્યા. એ ગુરુ ભગવાનને બહાર કાઢ્યા, એમને સ્વસ્થાને મૂક્યા. પછી ખ્યાલ આવ્યો કે કૂદકો મારતી વખતે એક પથ્થર પણ પડ્યો તો, હાથ ઉપર ઉજરડો પડ્યો છે, એની ચિંતા નહોતી. પણ મારા ગુરુ ભગવાન સ્વસ્થાને બિરાજમાન થયા એનો આનંદ હૈયે હતો. એક મુનિરાજ ચંદ્રયશ વિજયજી મહારાજા, એમને પગમાં ગેંગ્રીન થયું. ડોક્ટરે કીધું પગ કપાવવો પડશે. થોડો પગ કપાવ્યો પણ ખરા. પછી થાપામાં રસી થઈ, 502 મીટર રસી નીકળી. અને ડોક્ટર એમ કે 2 ટાઈમ ડ્રેસિંગ કરવું પડશે. 18 મીટર પાટો વપરાય, એટલો ઊંડો કાઢો, આખી હથેળી ઘૂસી જાય અને ડ્રેસિંગ કરો ત્યારે ભયાનક દુર્ગંધ આવે. ડોક્ટર સ્વયં સાહેબને એમ કે, સાહેબ સંભાળજો, ઇન્ફેક્શન ન થઈ જાય. સાહેબ પ્રસન્નતાપૂર્વક એ મહાત્માને સાતા સમાધિ આપી અને બંને ટાઈમના ડ્રેસિંગ સાહેબ સ્વયં કરે. હમણાં પૂજ્ય સંયમચંદ્ર વિજયજી ગઢીવરિયા એમણે ઘાટકો પર મુકામે એક પ્રસંગ ખોલેલો, એ ખાસ લેતો નથી, પણ વૈયાવચ પોતાની મરજીથી નહીં, મહાત્માના મનને પારખીને એમને જે અનુકૂળ આવે એ રીતે વૈયાવચ કરવાની વૃત્તિ આ મહાત્માના અંતરની અંદર ધરવાયેલી છે. આપણા માટે આનંદનો વિષય છે કે વર્તમાન કાળમાં આપણી આંખોને આવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. એ પૂજ્યશ્રીએ તો સ્તવના કરી, આપણને કહેવાનું મન થાય આજે આપણી આંખોને ધન્ય છે કે આ મહાપુરુષો આપણા આંગણે પધાર્યા છે. 45 વર્ષ પૂર્વે આ જગવલ્લભ દાદાના દર્શન કરી પ્રવર્જ્યાના પંથે સંચરનારા આજે 45 વર્ષ પછી આપણા જ શ્રી સંઘમાં આ પૂજ્યશ્રી પધાર્યા છે. કોરોનાના સમયમાં કરોડો રૂપિયાની સખાવત એ સાધર્મિકોના સ્થિરીકરણ માટે આ પૂજ્યશ્રીની પ્રેરણાથી સંપન્ન થઈ. કસ્તુરધામ, નીલમ વિહાર, કસ્તુરનગર, મૈત્રી વાત્સલ્ય ધામ, જીવદયાની અનેક સંસ્થાઓ, પશુપંખી રાહત કેન્દ્રો, છાસ કેન્દ્રો, સાધર્મિક ભક્તિ, અને આ ઉપરાંત સૌથી મહત્વની વાત, ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન અભયદેવ સુરી મહારાજ પાસે સુરતની ગિરનાર ભક્તિ ટીમ પહોંચી. સાહેબ 2-3 ઉપાશ્રયોના જીર્ણોદ્ધારની આવશ્યકતા છે. એ મહાપુરુષ હેમપ્રભ સુરી મહારાજને ચિઠ્ઠી મોકલે, એ લોકો ચિઠ્ઠી લઈને મળવા માટે આવે. સાહેબે વાત કરી કેટલા ઉપાશ્રય કરાવવાની ગણતરી. સાહેબ ગણતરી તો 2-3 ની છે, જો આગળ વધે તો થઈ શકે. મહેનત તમારી, પૈસા તમને મળી રહેશે. અને માનસો 6-7 વર્ષના સમયગાળાની અંદર પાલીતાણાથી શંકેશ્વરથી ગિરનાર કરોડો રૂપિયાના ખર્ચે 60 થી અધિક વિહાર ધામોનું નૂતનીકરણ અને જીર્ણોદ્ધાર આ પૂજ્યશ્રીની પ્રેરણાથી સંપન્ન થયો છે. સાહેબને એટલું જ કહેવું છે, સાહેબ અંતરનું ઐશ્વર્ય ઝળકે, શબ્દોનું સૌંદર્ય પ્રગટે, સદગુણોની મહેક મહેકે, ગુરુવર હેમપ્રભ સુરીજી ઝળકે. કરતા કઈક હૃદયમાં કંપ, આપી સમાધિ પામે જંપ, પવિત્ર આ પાવરફુલ પંપ, કર્યો કર્મ છાવણીએ ધરતી કંપ, ગુણ વિકસાવ્યો કેવો વયાવજ,
અટક્યું ભટક્યું જે હોય અધવજ, પ્રેમથી સાંભળે સૌની કચકચ, તેને ના થાવા દે હચમચ. મુનિ ગળતરનું હીર છો ગુરુવર, ગંગાનું જેમ નીર છો ગુરુવર, હાસકારાનું તીર છો ગુરુવર, અમ સૌનું તકદીર છો ગુરુવર. એવી આપની શિષ્ય સંપદા, મોહે તુમ દર્શને સૂરજ ચંદા, તૂટે આપની ભવભય ફંદા, જાળવે આપને જગતપતિ જીણંદા. આંખો અમારી હરખે ઉભરાય, ગુણો ગાતા મન ન ધરાય, જુઓ ને મીઠો વાયુ વાય, અરે મૂગો પણ તું ગીતડા ગાય. ઝટપટ ઝડપથી પાપ અને સીવો, પટપટ જઈ અમી રસને પીવો, જીન શાસનનો જળ હળતો દીવો. ગુરુ હેમપ્રભ સુરીજી જુગ જુગ પન્યાસની નંદીભૂષણ વિજયજી મહારાજા. અમે વાણિયાને એમાં રસ હોય કે એક સાથે ત્રણ મળે ને એમાં વધારે રસ હોય. સાહેબ અનાયાસે પધાર્યા. ઉપાધ્યાય વિમલસેન વિજયજી મહારાજા પોતાનું સમગ્ર જીવન પોતાના ગુરુના ચરણે ધરીને, ગુરુને પડખું ફેરવવું છે, તરત એમને ખ્યાલ આવે એક પળ પણ સંયમ જીવનમાં પોતાની કદાચ આરાધના ગૌણ કરી હશે, પણ ગુરુની વૈયા વચ્ચેને મુખ્ય કરી એમને પરમ સાતા શાંતિ અને સમાધિ અપાવી. તેવા પન્યાસની નંદીભૂષણ વિજયજી મહારાજાને પણ અંતઃકરણથી ઉમારણા લઈએ. ખાસ આ બધા જ શ્રમણ વૃત્ત, એમાં હાલ ભીમંડી મુકામે દીક્ષિત થયેલા હેમ સિદ્ધિ શ્રીજી મહારાજ અને હેમ સિદ્ધિ શ્રીજી મહારાજ, એમ થાય હેમ સિદ્ધિ વિજયજી મહારાજ અને હેમ સિદ્ધિ વિજયજી મહારાજ વળી દીક્ષા મલાડ ઈસ્ટમાં સંપન્ન થવા માટે જઈ રહી છે. આશ્ચર્ય એ વાતની છે કે મમ્મી જૈન છે, પપ્પા મહારાષ્ટ્રીયન છે, રહેવાનું ઇંગ્લેન્ડમાં છે, છતાં બંને દીકરા પ્રભુ શાસનના શ્રમણ પરંપરા છે. અને સામે બિરાજે છે શ્રમણી વૃંદ. પરમેષ્ઠીના પંચમ પદે છે જે હની પણ સ્થાપના, વળી દ્વિતીય પદને પામવા કરે નિત નવનવી સાધના. તપ ત્યાગ અને વૈરાગ્યના રંગોથી પૂરતા આંગણા, અરિહંત સ્થાપિત શ્રમણી સંઘને ભાવથી કરું વંદના. પૂજ્ય શ્રીના બેન મહારાજ એ પણ એની અંદર છે અને એમનો પણ સાથે જ દીક્ષા થયેલી. અને 45 વર્ષ પછી આ ભાઈ બહેનની જોડી, એટલે સંસારી ભાષામાં આ ભાઈ બહેનની જોડી આપણા મલાડ શ્રી સંઘના આંગણીએ પધારી છે. એકવાર આ તમામ પૂજ્યોના હાથ ઊંચા કરી સાહેબ, અમે તો સુકારૂનું ઉભડું, તમે અત્તર અધ્યાત્મના રસદાર, છલકાવી દો ને તાર તાર, આપો આજે અમોને આત્મના શણગાર, આત્મના શણગાર. તમારા ગામના મહારાજ ને? જી સર. જી જી સર. આજ સુધીમાં કેટલી વાર યાદ કર્યા? આવ્યા એટલે ખબર પડી કે મલાડથી જ દીક્ષા માટે વિદાય થયેલા મહાત્મા આજે પાછા 45 વર્ષે દીક્ષા પછી મલાડમાં આવ્યા છે. તમારા માટે તો આનંદ ઉત્સવ છે. 2012માં સાયન ચાતુર્માસ કરી શંખેશ્વર હિંમતબલજી, ડુંગનાથબલજી બેડાવાળાના ઉદ્ધાન માટે વિનંતી આવી અને અમે નીકળ્યા. પણ પન્નાજી મહારાજને વિનંતી એમને આવી, કહી દીધું કરો સાહેબજીને, મોટા સાહેબજી પ્રેમસુરી મહારાજ. વિનંતી એમને, પણ લીધા કોને? મોટા સાહેબજીને, પ્રેમસુરી મહારાજ સાથે 100 સાધુ. અહીંથી નીકળ્યા. 213ના ઉદ્યાનનો પ્રવેશ એ પહેલા એ જમાનાના 400 માઇલ કાપીને, 400 કિલોમીટર નહીં, 400 માઇલ કાપીને હવે 100 સાધુ અલગ અલગ ટુકડીઓમાં રવાના થઈ શંકેશ્વર પહોંચ્યા. હવે ફેર જોવા જેવી વાત એ વિનંતી કોના માટે? અને વ્યાખ્યાન કોણ કરે શંકેશ્વરમાં?
ભાનુ વિજય મહારાજ એટલે તમારા ભુવન ભાનુશ્રી મહારાજ, અમારા ભાનુ વિજય મહારાજ. બોલો, કોઈ વ્યક્તિ હોય પોતાની નિશ્રામાં થતા અનુષ્ઠાનમાં બીજા મુનિને, તે પણ પોતાનાથી નાના, એને પાઠ પર બેહાડી દે અને આખી પાઠ એને સોંપી દે, પોતે ક્યારેક જ પાઠ પર આવે, આવું ક્યાંય જોવા મળે ખરું તમને? આવું જ 2014માં ચડવાલ થી પાલીતાણાનો સંઘવી સૌથી મોટો 25 વર્ષનો, નાનકડો 14 વર્ષનો. એ સંઘ પણ પંડ્યાજી મહારાજની જ નિષ્ણામાં કાઢવાનો પેલાનો ભાવ, અને એ માટે સંઘ પહેલા 1 મહિનો ચડવાલમાં અમે લોકો રોકાયા. ગુરુ મહારાજ બધી વ્યવસ્થા, અને આ તો મારવાડી પંચ વાતમાં વાંધા પડતા હોય એ બધું પતાવવા ગુરુ મહારાજ ત્યાં રોકાયા, હું બી સાથે. સંઘ જબરદસ્ત નીકળ્યો. 1700 તો યાત્રિક હતા, ચરીપાલી, બીજું વળે જુદું, 400 સાધુ સાધ્વી. આમું ગામ હોય ને, મોટા ભાગના એ વખતના હિન્દુસ્તાનની વસ્તી તે વખતે માંડ 35 કરોડની, એટલે ગામડું હોય 1000 માણસનું, સંઘનું માણસ પડે 2500. કોઈ એવો સંઘ જોયો છે કે ઠેઠ સુધી ભલે ચૂંટણી ચાલે? આ સંઘમાં સવારે 11 વાગે રસોડું ખુલે, સાંજે 6 વાગે ચાલ્યા કરે. જે આવીને જમવું હોય જમી જાય. કોણ છે પૂછવાનું નહીં. ઢેડ હોય, ભંગી હોય, બ્રાહ્મણ હોય કે વાણિયા હોય, બધા ત્યાં જમી જાય. અને પાણીના ઢોલ નહીં, ઘીના ઢોલ ભરેલા હોય, મોટા મોટા, જેને જેટલું ખવાય એટલું ઘી ખાય. રસોઈ પણ એવી જ બને, વધુમાં વધુ ઘી ખાઈ શકીએ. આઈટમો બહુ ઓછી, પણ ઘી વધુમાં વધુ જવું જોઈએ. પછી ચાહે દાળ રોટલા હોય, ચાહે ઘેવર હોય, ચાહે માલપુઆ હોય, ચાહે મગનો શીરો હોય, કે ચાહે કઢી ને ખીચડી અને રોટલા, પણ ઘી ઊભી દાડે જવું જોઈએ. એવા એ સંઘમાં પણ વ્યાખ્યાન કોનું? ભાનુ વિજય મહારાજ. સંઘવી પંડ્યાજીમાંનો પરમ ભક્ત. વ્યાખ્યાન સાહેબે ભાનુજીમાંનો આપી દીધે એ સંઘમાં પણ. વિચાર કરો, આ રીતે પોતાનાથી નાનાને પણ આગળ કરી શકીએ એ વ્યક્તિનું ભીતરનું સામર્થ્ય કેટલું જબરદસ્ત હશે, એમનો અહંકાર કેટલો શૂન્ય હશે. બાકી આવો દાખલો તમને જોવા ના મળે. ઉપદાન ચાલતા હોય, વગર વિનંતીએ આચાર્ય ભગવાન પધારી જાય, બધી જ નિશ્રા એમને હોપી દે, પોતે ખસી જાય એક બાજુ. શક્ય છે? પણ એ શક્ય બને પંડ્યાજી મહારાજના જીવનમાં. એ પંડ્યાજી મહારાજના વારસામાં અમે લોકો આવ્યા. પંડ્યાજી મહારાજ ચૂપચાપ બહુ જ પણ આખી જિંદગી જીવ્યા. ક્યાંય કોઈ શો નહીં, ક્યાંય કોઈ જાહેરાત નહીં, કશું જ નહીં. છતાંય લોકોના ટોળે ટોળા જ્યાં એમનું ફંક્શન હોય ત્યાં ચાલ્યા આવે. એવું લોકોનું એમના પ્રત્યે ભાવ. અને અમને કહેતા કે સાધુએ
સાવધ્ય કાર્યોમાં પડવાનું નહીં, એવી પ્રેરણાઓ કરવાની નહીં, ઊભું કરવાનું નહીં. આખું ચોમાસું અમારું જાય, એમાં એક પણ પૂજા ન બનાય અને એક પણ પત્રિકા ન નીકળે તો અમને એમ પણ ના થાય ક્યારે મનમાં કે તારું એકાદ પત્રિકા નીકળી હોત તો ઠીક હતી. એ અમારા લોહીમાં જ નથી વાત. આખું ચોમાસું જાય, 8 મહિના ફંક્શન ચાલે, 4 મહિના વેકેશન. ગુરુવાજ કહેતા જે સંઘમાં રહો એ સંઘ માટે જ રહો. મહેમાન ક્યારે પણ બોલાવતા નહીં, જેથી સંઘને બદલે મહેમાનને સમય આપવો પડે. તો સંઘ મહેમાનોની સેવામાં રોકાઈ જાય એટલે સંઘ સેવા કરે અને મહેમાનો મોજ કરે. એવા ચોમાસા આપણે નહીં કાઢવાના. કેટલું બીજા લોકોનું ખ્યાલ રાખતા હશે. તમારી કેટલી અપેક્ષા હોય કોઈ મહાત્માને ચોમાસું કરાવો ત્યારે કેટલો લાભ મળશે, અને એના બદલે તમે બધા વીઆઈપી મહેમાનોમાં જ ફસાઈ જાઓ તો તમારી ભાવનાનું હારત શું થાય? કોઈને સમાચાર આપવાના નહીં. ચોમાસું ક્યાં છીએ? બિહારમાં 8 મહિના ક્યાંય પણ કોઈને સમાચાર આપવાના નહીં. સાહેબનો કાર્યક્રમ શું છે? સાહેબ કે મુનિનો કાર્યક્રમ હોય જ નહીં. મુનિનો કાર્યક્રમ એ જ્યારે પણ મૃત્યુ આવે ત્યારે તૈયાર રહેવું, એ મુનિનો કાર્યક્રમ. એમાં આયોજનનો કાર્યક્રમનું કોઈ સ્થાન જ નથી. કોઈને ખબર ના હોય સાહેબ ક્યાં છે, કયા ખૂણાના ગામડામાં બેઠા છે, એ લુણાવા છે કે મુછાળા મહાવીર છે કે રાતા મહાવીર છે, કોઈને ખબર ના હોય. બોરે વજ્રસેન મહારાજ, અમારા જીનસેન મહારાજ, અમે 4-5 જણા સાથે હોઈએ, રોજ હસી મજાક ચાલે અમારી. એટલે અમે સાંજે કે યાર આજે એક મોટર નથી આવી. આ હું 50 વર્ષ પહેલાની વાત કરું છું, જ્યારે લોન ઉપર મોટરો નથી મળતી અને ત્યાં 2 મોટર આવી ઊભી રહે. આવા અજાણ્યા પ્રદેશમાં સાહેબ રહે, અજાણ્યા થઈને તો પણ કોઈ દિવસ ખાલી ન જાય કે 2-4 મોટર ના આવે. એ ટાઈમ એટલું જબરદસ્ત પુણ્ય. રાતા મહાવીરમાં ઉપદાન કરાયા, ઇમરજન્સી સખત ચાલુ. ઉપદાનમાં 100 માણસ પણ પૂરું ના થયું. આયોજક કે સાહેબ બહુ ઓછો માણસ આવ્યો, શું કરશું? સાહેબ કે પ્રભુને મંજૂર હોય એટલું જ થાય. જે આવે ઉત્તમ આરાધના કરે એ તારો લાભ. એટલે કે સાહેબ નહીં, કંઈક કરવું પડશે. સાહેબ હતા ને કલાપુર સુરીજી પણ હતા. અમે 30-40 સાધુ, અમારા તો કોઈ સાધ્વી હતા નહીં. કલાપુર શ્રી મહારાજના 70-80 સાધ્વીઓ, 100-150 ઠાણા હતા. પેલું કે સાહેબ માણસ 100, ઠાણા 150. ગોથરી પાણીમાં સાહેબને દોષ લાગવાનો સંભવ, એટલે કંઈક કરવું પડશે. તો શું કરવું છે? તો સાહેબ આજુબાજુના બધા ખેતરવાળાને નોતરું આપી દઉં છું. નિવિન દાડે આવજો, શીરાપુરું ખાઈ જજો, ઉપવાસના દાડે આવજો, ખીચડી કઢી ખાઈ જજો. રોજ તો 250 થી 300 માણસ ખેડૂત પરિવારો આવે, પ્રેમથી જમે, અને આજ તમારો ઉદ્ધાર ચાલે. એક પોલીસ નહીં, રાતા મહાવીર એટલો જંગલ, એક ચોકીદાર નહીં, પણ ક્યારેય એક સળી પણ ખોવાની નથી કોઈ. એ કશું થયું નથી, કોઈ ઉપદ્રવ નહીં. મહારાજીની હાજરી હોય એટલે. મુછાળા મહાવીરમાં 3 મહાત્માને સોળીનું પારણું. પ્રદ્યોતમ સૂરી મહારાજ, ભદ્રંકર સૂરી મહારાજ અને જય મંગલજી મહારાજ. હોળી હતી મુછાળા મહાવીરમાં. જંગલ, ટેન્ટ નાખ્યા ત્યારે બધેથી
વીછી અને સાપ નીકળે, ગભરાઈ ગયા. ત્યારે આટલા બધા વીછી અને સાપ નીકળે છે તો આ લોકો આવશે ત્યારે. અને રાજેશ સુરીજી અને વિક્રમ સુરી મહારાજ સંઘ લઈને આવ્યા સમેત શિખરની પાલિતાણાનો. એ પણ એ વખતે ત્યાં હાજર. 20 દિવસ આરાધના લગભગ ચાલી. ક્યાંય કોઈ એક વીછી એક નાનો સાપ પણ દેખાણો નહીં. કમ્પ્લીટ ફંક્શન પૂરું થઈ ગયું, બધા નીકળી ગયા. ગુરુ મહારાજ તો એકાંતના જ આશક એ તો રહેવાના જ હતા ઉછાળા મહાવીરમાં. અમે 4-5 જણા જે નાનકડાઓ સાથે. એમાં આટલા દિવસમાં એક પણ વીછું ના નીકળ્યો ને બધા ગયા પછી મારા ઉપાશ્રયમાં સાહેબની પાટ નીચેથી એક વીછું નીકળ્યો. પણ લોકોને ક્યારે કઈ તકલીફ ના થઈ. એટલો બધો એમનો પ્રભાવ, એમની મૈત્રીનો, એમની કરુણાનો, એમની ઉદારતાનો જે પ્રભાવ અમે જોયો છે. અને ક્યારે પણ કોઈને એક પૈસા માટે પણ પ્રેરણા સાહેબ કરે નહીં. એમના વ્યાખ્યાનમાં કોઈ દાડો કોઈ બહારના આવેલા હોય સંઘો કોઈ કામ લઈને ઉપાશ્રયનું મંદિરનું એના ટીપ ટપોરા થાય, પણ સાહેબની પાસે નો પ્રોજેક્ટ નો પ્રોગ્રામ. એમની પાસે ન તો કોઈ પ્રોજેક્ટ હતો ન કોઈ પ્રોગ્રામ હતો. હવે આવા ગુરુ હોય, મહાગુરુ. એકવાર મેં પૂછેલું, સાહેબ સદગુરુ કોને કહેવા, ગુરુ કોને કરવા? એક તો સદગુરુ શબ્દ પ્રચલિત નતો, એ હમણાંનો ફેશનેબલ શબ્દ છે. ગુરુ કોને કરવા અને ગુરુ કોને માનવા, બસી રીતે ઓળખવા. અહીંયા તો કુગુરુ અને સુગુરુ ઉપર તો મોટા મોટા વ્યાખ્યાનો ચાલતા હોય છે અને તમારા માથાઓ ચક્કર ખાતા હોય છે એ સાંભળીને. સાહેબે જવાબ આપ્યો બહુ સ્પષ્ટ, જે પોતાના ગુરુ તરફ પૂર્ણ કૃતજ્ઞ હોય એ જ ગુરુ. પોતાના ગુરુનું નામ લેતા લેતા પણ જે ગદગદ થઈ જાય એનું નામ ગુરુ. બોલો કેટલી સરળ વ્યાખ્યા. ક્યાં તમે બધી શાસ્ત્રીય વ્યાખ્યાઓ ગોતવા જાઓ? ગુરુને પૂર્ણ કૃતજ્ઞ, ગુરુને પૂર્ણ વફાદાર એ જ ગુરુ થઈ શકે. જે પૂર્ણ શિષ્ય છે ને, જેનું શિષ્યત્વ પાકેલું હોય એ જ ગુરુ થઈ શકે. જેનું શિષ્યત્વ પાક્યું નથી એ ગુરુ થાય નહીં. સેંકડો શિષ્ય થવા છતાં પણ એ પોતાના ગુરુનો શિષ્ય જ રહે, એનું નામ ગુરુ. 100 ચેલા ઉભા હોય પણ પોતાના ગુરુનું કામ કરવા એ પોતે જ દોડે. તમને ખબર છે ભગવાન મહાવીરની ગોચરી કોણ લાવતા? 14,000 વડા અને 50,000 ગુરુ એવા ગૌતમ જ લાવતા. બીજા કોઈને લાવો ના મળતો. માટે ગૌતમ ગુરુ જે આ જીવન પરમાત્માના શિષ્ય જ બનીને રહ્યા. ક્યારે એમણે ગુરુપણાનો દાવો નથી કર્યો. અને એનું ફળ એવું કે જેના ઉપર જેના માથા ઉપર હાથ મૂકે ને એ સીધા ગુરુ જ થઈ જાય. ચેલા થાય બધા કેવળ જ્ઞાની થઈ જાય એટલે ગુરુ જ થઈ જાય ને, એટલે ચેલો થાય જ નહીં. બ્રહ્મશ્રી મહારાજ આવા જ સદગુરુ હતા. જેના માથે હાથ મૂક્યો ને, કોઈ રામ વિજય મહારાજ પાક્યા, કોઈ ભાનુવિજય મહારાજ પાક્યા, કોઈ ચંદ્રશેખર મહારાજ પાક્યા, કોઈ રત્ન સુંદર, કોઈ કીર્તિ યશ, જેટલા આજના કહેવાતા મોટા વ્યાખ્યાતાઓ છે બધા ઉપર આ સદગુરુનો હાથ પડેલો છે. એ લોકોનો ઉપકાર માને કે ન માને એ એમની મરજીની વાત. પણ જે ફ્લો છે એ પ્રેમસુરી મહારાજનો છે, નથી રામ વિજય મહારાજનો, નથી ભાનુ વિજય મહારાજનો. એ પ્રવાહ અખંડ અને પરમ
શક્તિનો પુંજ, સંપૂર્ણ મૌન રહેલા, ક્યારે પણ પાઠ ઉપર ન બેસનારા એવા પ્રેમશ્રી મહારાજ, એનું આ પ્રવાહ છે. જેમણે ક્યારે પણ કોઈ શ્રાવકને એક પૈસાનું પણ કામ કહ્યું નથી. શિષ્યોને તૈયાર કરવા સિવાય, શિષ્યોને સાધુઓને તૈયાર કરવા સિવાય બીજો કોઈ પ્રોજેક્ટ જેની પાસે હતો નહીં. અને નમ્રતા અને પોતાના શિષ્યો પ્રત્યે અગાધ વાત્સલ્ય. એકવાર યારમાં હું હતો બ્રહ્મશ્રીમાની સાથે, હું શિષ્ય બદરણ કરી છે માનનો, પણ સાહેબની મરજી હોય ને ત્યારે મને બોલાવી લે, બધા જે મારે સમાચાર આવે ધુરંધરને મોકલી દેજો, એટલે ધુરંધરનું પાર્સલ સીધું બ્રહ્મશ્રીમાન પાસે પહોંચી જાય. યારમાં હતું સાથે, અમે જતા હતા વિસનગર દીક્ષા આપવા માટે. અમારા ઘીવાળા મહારાજ હતા, પતિદન વિજય મહારાજ, એમના દીકરા, અને દીક્ષા આપવા માટે 100 થી 125 સાધુ હતા. વિચાર કરો કેટલી ગાડીઓ સાથે હશે, કેટલા માણસો હશે, કેટલા સાયકલ વાળા હશે. સામા ગામને સમાચાર પણ ન મોકલે કે અમે કાલે આવવાના છીએ. ગામ વાળાને પ્રેમચીનમાં જ વિહાર કરે ત્યારે ખબર પડે કે સાહેબ આવીને ગયા. અમે 500 થી નીકળ્યા અને ડાંગરવા જઈએ. હું 2018 ની વાત કરું છું. સાહેબની જોડે હું, કીર્તિચંદ્ર, જીનચંદ્ર, લલિતશેખર મહારાજ, જયસોમ મહારાજ અને ઈશ્વરી મહારાજ, એટલે હેમંત વિજય મહારાજ અમારા, તમારા ઈશ્વરી મહારાજ, આટલા જણા અમે સાથે. સાહેબ કે આપણે 7 જણા, ગામમાં ઘર 3, આ ધાડ પાડવાની છે આપણે. સાહેબ કે કેટલો સંઘને બોજ પડશે. સાહેબ આપનું પુણ્ય છે, કોઈ વાંધો નહીં આવે. પાછા એ વખત તમારા વિહાર છે ને સૂર્યોદય પછીના, સાધુ એવા ખડતલ, જયસોમ મહારાજ 65 થી જ એક ગળો પાણી લઈને સાથે ચાલ્યા, પાત્રા પલ્યન કરી લીધેલા. હવે ચાલ્યા ને રસ્તાની અંદર આપણે ક્રોસિંગ આવ્યું. અમે ક્રોસિંગ પહોંચ્યા ને એક ગાડી આવીને ઊભી રહી. સાહેબ રસ્તે ચાલતા ચાલતા વાત કરતા હતા કે આપણે 7 જણા, 3 ગોર, બિચારાને કેટલો બોજો પડશે. આ સંઘની ચિંતા. ત્યાં ગાડીમાંથી આરવી ઉતર્યા. આરવી એટલે રમણલાલ વજેચંદ, ખંભાતવાળા, સાહેબના પરમ ભક્ત. સાહેબ કહ્યું તમે ક્યાંથી? સાહેબ ખબર પડી કે આ ભાઈથી યાદ કરી રહ્યા છો, એટલે રોડ ઉપરથી ક્રોસિંગ સુધી આવ્યો છું આપને વંદન કરવા. વંદન કર્યું. સાહેબ લાભ આપો. આ તો બધા સાવકો છે ને, પોતાના જ પૂરતું ટિફિન લઈને નીકળ્યા નહીં. એમનું ટિફિન એટલે એક મોટો આટલું પોળું ટિફિન અને 2.5 ફૂટ ઊંચું. એ ટિફિન ખોલ્યું. જય સોમ મહારાજની જોડી તૈયાર હતી. તરત જ પૈસે તો કરેલું હતું, જોડી તૈયાર કરી. સાહેબ તો પૂછ્યું, સાહેબ સારું થોડો લાભ આપી દે. પછી વરાવનાર તો હારવી એટલે પછી વાત છોડે. બધા પાત્રા ભરી દીધા, 3-4 જેટલા હતા એટલા. જોડી ભરી ગઈ. ગોચરી પોણા ભાગની ત્યાં જ આવી ગઈ. તે નિર્દોષ, કારણ કે બધા શ્રાવકો એવા હતા ને, બહાર નીકળે એટલે આવી રીતે નીકળે જ. શી ખબર રસ્તામાં ક્યાં કોઈ જાણ્યા અજાણ્યા પૂર્વભગત મળી જાય એટલે લાભ મળી જાય. હવે એવું નથી. હવે અમે ઘણી વાર વિહારમાં જતા હોઈએ ને, હોટલમાંથી એમ ડોક્યું કરે, આ તો આપણા મારા મહારાજ નથી. ખબર હવે કોના વાળા એ ખબર નહીં પડતી, આપણા વાળા નથી. ભગવાન મહાવીર હવે આપણા નહીં, પણ આવી હાલત છે આજે. હું કદી એકલી ટીલું કરે. પેલા આવું નતું. રસ્તામાં જતા હોય ને જોઈ જાય સાધુને, તરત જ ગાડી ઊભી રહે અને ગોચરી વિનંતી કર્યા સિવાય જાય નહીં. સાથે પાણી હોય તો લાભ લીધા છે રહે નહીં. આવો તો રોજ અમને અનુભવ વિહારોમાં થતા.
આજના જેટલી ગાડીઓ નથી તોય હવે આગળ ચાલે. મેં સાહેબને કહ્યું, સાહેબ કેટલું આપનું પુણ્ય, આપ હમણાં ચિંતા કરતા હતા સંઘ ઉપર ભાર પડશે અને તરત જ આપની ચિંતા કરી જાય એવી આ ઘટના બની ગઈ. સાહેબ કે ગાંડિયા, મારું પુણ્ય શું કરે છે? પુણ્ય સમુદાયનું છે. તમારા જેવા બધા ખાનદાન જે બધા ઘર છોડી સુખ છોડી અહીં આવ્યા છો ને આરાધના કરો છો, એના પુણ્યથી થયું છે. આ તમે કોઈ ન હો ને, રામ પ્રેમ બીજાને કોણ પૂછે ભાવે? તમે બધા છો તો પ્રેમ બીજાનો ભાવ પૂછાય છે. બોલો, કેટલું અહંકાર શૂન્ય વ્યક્તિત્વ એ પરંપરામાં આવેલા બે બધા. નો પ્રોગ્રામ, નો પ્રોજેક્ટ. અમારા ગુરુ મહારાજ અમને હંમેશા એલર્ટ રાખતા. અચાનક સાંજે કે કાલ સવારે વિહાર છે, સવારે વિહાર કરવાનો, પણ ક્યાં જવાનું છે અમને કોઈ ખબર ના હોય. સાહેબ ચાલે જે દિશામાં એ દિશામાં નીકળીએ, પછી આગળ નીકળી કે સાહેબ આજે આ ગામ જવાનું છે. અમે કોઈ વાર પૂછીએ પણ નહીં કે સાહેબ કંઈક કહેતા તો રહો, શું છે પ્રોગ્રામ? નો, એ અમારી શિસ્તની વાત, શિસ્તની બહારની વાત હતી. ગુરુએ શું કરવાનું છે એ અમારે જોવાનું નથી, અમારે શું કરવાનું છે એ જ અમારે જોવાનું. અમે શિષ્યત્વ પકવવા આવ્યા છીએ, ગુરુત્વ મેળવવા માટે નહીં. એ પરંપરામાં આવ્યા. મન્યાજી માણસ તો એટલી બધી પરંપરા સાચવી, પ્રેમશ્રી મહારાજની કોઈ પણ વાતનો ક્યારે પણ ઇનકાર નથી કર્યો અને એટલો જબરદસ્ત વિનય સાચ્યો છે જેની કલ્પના પણ ના કરી શકીએ. એના કારણે કોઈ પાઠો ગજવી નથી, એમણે કોઈ ગામ ગજવ્યા નથી, અને છતાંય આજે આ માત્ર હિન્દુસ્તાન નહીં, આખું વિશ્વ એમની ડાયરીઓ વાંચીને ગાંડું થઈ રહ્યું છે. બધા એના વ્યાખ્યાના પુસ્તકો પસ્તીમાં જઈ રહ્યા છે અને આમના ડાયરીઓ લોકો હૃદયમાં સાચું. આ પુણ્ય ગુરુ સમર્પણનું અદભુત. બધા જ ગુણવાન પુરુષોને આગળ કરવા, પોતે પાછળ રહેવું. એ જ કામ વજ્રસેનજીએ કર્યું. ક્યાંય કોઈ જાહેરાત, ક્યાંય કોઈ એડવર્ટાઇઝ, ક્યાંય કોઈ એમના અભિનંદન સમારોહ, કેટલા બધા કામ કર્યા, એનું ક્યારેય બહુમાન સમારોહ કશું જ નહીં. ચૂપચાપ. પણ જે પણ કામ થયા બધા સામે ચાલીને આવેલા ભાગ્યશાળીઓથી થયા. એમણે કહેવું નથી પડ્યું આ કરવું છે તે કરવું છે. ભાવના વ્યક્ત કરે ને કામ થઈ જાય. જિંદગીની છેલ્લી પળોમાં ભાવના વ્યક્ત કરી કે દ્વારકામાં મંદિર થઈ જાય તો બહુ સરસ લોકો આવે છે, એમને લાભ મળે. એમણે ભાવના વ્યક્ત કરી, સાવ કોઈ ઝીલી અને હેમપ્રભુ મહારાજે એમને માર્ગદર્શન આપ્યું. આજ હિન્દુસ્તાનમાં અપ્રતિમ એવું દ્વારકાનું મંદિર ઊભું થઈ ગયું થોડાક જ સમયમાં. કે જુએ એક આવું મંદિર ક્યાંય જોયું નથી, એટલું અદભુત મંદિર બની ગયું. એના માટે કોઈ એડવર્ટાઇઝ નહીં, એના માટે કોઈ ટીપ નહીં, ક્યાંય કહેતા કોઈ ખબર આપી નથી. આવું અદભુત પરંપરા જે અમારી પ્રેમસુરી મહારાજની, મારા ગુરુ મહારાજની સૌભાગ્ય અમારા, અમને એ પરંપરામાં આવવાનું મળ્યું, રહેવાનું મળ્યું. ગુરુ શું હોઈ શકે અને ગુરુનું શિષ્યત્વ કેવું હોય બે અમને જોવા મળ્યું. ગુરુનું ગુરુત્વ ઉદારતામાં, ગુરુનું શિષ્યત્વ નમ્રતામાં બંને જોવા મળ્યું. બસ તમે લોકો આજે અમારી બહુ અનુમોદના કરી એટલે મારે
અમારી અનુમોદનાની અમારી લાયકાત નથી. જે લાયકાત છે અમારા ગુરુઓની છે, એમની કૃપાથી અમને આ શક્તિ મળી છે. એ વાત કબૂલ ના કરીએ તો અમે દોડડાયા પણ કહેવાઈએ અને ફૂલણસી પણ કહેવાઈએ. એટલા માટે તમારી સામે તમે પહેલા આટલી બધી અમારી પ્રશસ્તિ કરી ગયા, એટલે મારે મારા ગુરુઓની પ્રશસ્તિ કરવી પડી. તમને બધાને એમ હતું કે આજ કંઈક તત્વજ્ઞાનની વાત થશે, પણ સૌથી મોટું તત્વજ્ઞાન પ્રેક્ટિકલ આવી રીતે જીવવું એ જ છે. બાકી કોઈ તત્વજ્ઞાનનો મતલબ નથી જો તમારા જીવનમાં ન ઉતરે તો. અને અમારા ગુરુઓના જીવનમાં મૂર્તિમંત તત્વજ્ઞાન હતું. આ બધું પ્રેમસુરી મહારાજના શિષ્યો બે, રામ વિજય મહારાજ અને ભાનુ વિજય મહારાજ, બેના કેટલા શિષ્યો? સેંકડો. બરોબર. બેમાંથી એકે ક્યારે ગુરુ મને કહ્યું છે હવે મારા ચેલાને ઘડવા માટે હું જુદો જઈશ? ક્યારે એમ કહ્યું છે કે મારા ફલાણા ચેલાને મારી જોડે રાખો? નામ રામ વિજય નું હોય, નામ ભાનુ વિજય નું હોય, પણ ચોટલી બધાની કોના હાથમાં? પ્રેમશ્રી મારા હાથમાં. બધા જ પ્રેમશ્રી મારના શિષ્યો. એ રીતે આખો સમુદાય ચાલતો હતો. તો બોલો, સેંકડો સીટર ગયા પછી પણ એ રામ વિજય મહારાજને ભાનુ વિજય મહારાજે ક્યારેય સ્વતંત્ર થવાની વાત ઈચ્છી નથી. ગુરુ ચરણોને છોડ્યા નથી. માટે એ લોકો આખી દુનિયામાં છવાયા છે. બાકી એના નામથી ચરી ખાનારાઓ એની કોઈ કિંમત નથી. પણ આ બંને જે જીવ્યા છે ને, એમનું જે આ પાસું છે પરમ નમ્રતાનું, એને જુએ ને તો કલ્યાણ થઈ જાય. ચલો. એસા પંચ નમસ્કાર સર્વ પાપ પ્રણાશન મંગલાણામ ચ સર્વેષાં મુખ્યમ ભવતિ મંગલમ. દાદા ગુરુ મહારાજ એટલે પન્નાજી પતંગ મહારાજ, રામદાસ મારા શિષ્ય. સહજ ભાવે મારા ગુરુ એટલે કુંકુ સમાજે પૂછ્યું કે સાહેબ આપ શ્રાવકના કુળને યોગી કુળ કઈ રીતે કહો છો? દાદા ગુરુ મહારાજ કહેતા આ બધું મારો યોગીનો કુળ છે. તો શ્રાવકના કુળને યોગીનો કુળ કઈ રીતે કહો છો? અને ત્યારે દાદા ગુરુ મહારાજે ખૂબ મસ્ત જવાબ આપેલો કે જૈન કુળમાં જન્મતાની સાથે જ બચ્ચાને પેલા શું સંભળાવવામાં? નૌકાર. અને નૌકાર મહામંત્ર દ્રવ્યથી એના અર્થની વાત નથી ખબર, ભાવાર્થની ખબર નથી. ઓનલી ફોર અક્ષર નમો અરિહંતાણમ. એ જેના કાનમાં જાય, જે વ્યક્તિ બોલે, જે શ્રવણ કરે, તો એ આત્માને ઇન્સ્ટન્ટ 69 કોટાકોટી મોહનીય કર્મની જે સ્થિતિ છે એ ભાંગીને ભૂખો થઈ જાય. મહાનિશે સૂત્ર આગમ સ્પષ્ટ કહે છે ખાલી દ્રવ્યથી નમો હરિહંતાણમ એમાં આટલી તાકાત હોય તો ભાવથી ગળેલા નૌકાની શું તાકાત? તો એ નૌકારીને મન સંભળાવું. અને જે આ મોહનીય કર્મના ભૂક્કા બોલાવનાર એ પુણ્યાત્મા બન્યો, એ યોગ સાધના સિવાય યોગી સિવાય કેવી રીતે બની શકે? એટલે જ મારા શ્રાવકનો કુળ કયો કુળ છે? યોગીનો કુળ છે. દાદા ગુરુ આજે નૌકારને ઘૂંટતા કે એટલું નહીં, ગજબ તે કરી છે. એમણે પોતે જ પોતાના આત્મા માટે, જાત માટે સેટ કરતા ગયા. એ એમની એક વિશેષતા એ રહી હતી કે એવા ભાવ વ્યક્ત જે પોતાની જાતમાં સ્થિર કરવા હોય એ દિવસ દરમિયાન એ જ વ્યક્ત કરતા. એ બધું કેમ ખ્યાલ આવે અત્યારે? સાહેબ હતા ત્યારે તો બસ અઠવાડિયું ભેગા રહેવાનું થયું છે, પછી તો કાલ કરી ગયા. તો ખ્યાલ કેમ આવ્યું? જ્યારે એમના પત્રો, એમની ડાયરીઓ અને એમના વ્યાખ્યાનો એ ત્રણેયનું સંપાદન કરવાનો પ્રસંગ બન્યો. તે વખતે એ તારીખો મળે અને ખ્યાલ આવે ત્યારે એ તારીખોમાં ચિત્તોને ટપાલો લખાયું હોય એમાં એ ચિંતન જ વધારે લખાયું. એ દિવસ
ધારીમાં ચિંતન થયું છે તો એ જ થયું છે. કેવા કેવા હશે કે જેની કલ્પના ન કરી શકાય. એક સામાન્ય ચિંતન કરતા હતા અને એકદમ આવ્યો કે તીર્થંકરના આત્માઓને સૌથી પ્રિય કોણ? સૌથી પ્રિય કોણ? આત્મા, જીવ. આજે તો બહુ સાહેબ બીજી ટ્રેક ઉપર ચાલ્યા ગયા, બાકી બહુ ક્લિયર જ છે. સાહેબ જ્યારે વિતરાગનો અર્થ કરે ને ત્યારે આખો થઈ જાય કે વિતરાગ, અને હકીકતનો અર્થ કોઈ મનપસંદ મન સ્વચ્છંદતાનો નહીં, વિતરાગ કે જે અત્યંત વિશિષ્ટ આત્મા પ્રત્યેનો રાગ, એ વિતરાગ. વિતરાગ એટલે પૂતગલ પ્રત્યેનો રાગ નહીં, પૌદ્ગલિક ભાવનો રાગ જેનામાં અંશ પણ ન હોય. આત્મા પ્રત્યેનો રાગ અને હદ પ્રમાણમાં હોય તો જ પ્રભુ વીર એક ચંડ કોશિયાની પાસે જઈ શક્યા હશે, તો જ પ્રભુ વીર અનાર્ય દેશોમાં ગયા હશે. કેમ? એમને જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ, સકલ સર્વ જીવ સ્નેહ પરિણામ સમણત્વમ, એના જે લક્ષણ એ સમણપણામાં પ્રભુ વીરના આમ સહજ ભાવે કરતા. એક દિવસનો ચિંતન હતું જે કલ્પના બહારનો હતો. પ્રભુનો આત્મા, પરમાત્મા, જીવ માત્ર પ્રત્યેનો પ્રેમી આત્મા, જ્યારે લગભગ આમાં મહાપુરુષો આત્માઓ નિર્વાણ પામે પહેલા તો કર્મગ્રંથિક મતે, સિદ્ધાંતના મતે એક સમુદ્ઘાતની પ્રક્રિયા છે, કેવલી સમુદ્ઘાત. પણ એમણે કલાપુરુષોજી મહારાજે, જંબુજી મહારાજે ચિંતન દ્વારા આ આખી ઘટનાને જબરજસ્ત લઈ લીધી. કેવી રીતે લીધી? કેવલી સમુદ્ઘાતની પ્રક્રિયા કેટલાક પુણ્યાત્માઓને ખબર હોય. બહુ 8 સમયની પ્રક્રિયા છે. પહેલા સમય ડન, બીજા સમય બીજો ડન, પછી બધા આત્મપ્રદેશો આખામાં ભરી દે અને એ આખી પ્રક્રિયા પછી તરત સંકેલવાનું શરૂ થાય ને 8 સમયની પ્રક્રિયા પૂરી થાય અને ટૂંક સમયમાં આત્મા નિર્વાણ. તો એનો જે બાકીનો આયુષ્ય હોય પૂરું કરીને નિર્વાણ. સાહેબે શું ઘટાડ્યું કે પરમાત્માના આત્માના હૃદયમાં જગત માતાનો જીવ કેવો ભાલો હશે. પ્રભુ નિર્વાણ પામતા પહેલા 14 રાજલોકના સકલ આકાશ પ્રદેશોમાં રહેલા આત્માઓ, બધા આત્મપ્રદેશો આત્માઓ એને ભેટીને, એમને સ્પર્શી એટલે ભેટીને પછી જાય છે. કારણ જગત માતાના જીવો એમને કેવા હતા? વાલા. દાદા ગુરુ મહારાજ નૌકાર સાથે એટલા માટે ભળી ગયા, એમને જીવ માત્રમાં નૌકાર દેખાતો હતો અને એ પાછા પદાર્થો મળ્યા. જીવની ભક્તિ કરતા કરતા જે મળી જશે. મિનિંગ શું? કે યદા ધ્યાયતી યદ યોગી યાતિ તન્વે તામ તદા ધ્યાતવ્ય વિતરાગસ્તત નિત્યમાત્મ વિશુદ્ધ. જે વખતે જેનું ધ્યાન કરી તે વખતે આપણો આત્મા તદરૂપ બની જાય છે. પરમાત્માનું ધ્યાન કરનારનો આત્મા તે વખતે કેવો બને છે? પરમાત્મા સ્વરૂપ બની જાય છે. નૌકાર ગણનારનો આત્મા, નૌકાર નમો હરિહંતાણ બોલીએ એટલે ખાલી ને ખાલી અનંત તીર્થંકર થઈ ગયા. અનંત તીર્થંકર પરમાત્મા થવાના છે અને વર્તમાનમાં વિશ્વ વિરાજમાન છે. એને નમસ્કાર તો કે એટલો નથી, એનાથી આગળ આવે છે. આત્મા એ નૌકાર છે ને નૌકાર એ આત્મા છે. આત્મા એ નૌકાર છે ને નૌકાર એ આત્મા છે. મિનિંગ જીવ સૃષ્ટિ અર્યંત સ્વરૂપ છે. એટલા માટે કહેતા એ કોઈ પણ જીવને દુભવતા નહીં, કોઈ પણ આત્માને તમે નેગ્લેક્ટ કરતા નહીં. કેમ? એ પણ એક અર્યંતનો આત્મા છે. આવા જે ભાવો નૌકારની અંદર જે ઘૂંટ્યા છે એ નૌકાર આમ સુમણ કરતા જઈએ. એમના હાથે જેટલા નૌકા લીધા હશે ને, કેટલા પુણ્યાત્મા મળ્યા ને કીધું ને અમારે યાવત જીવ એટલે અખંડ આટલા વર્ષ થયા, 25 થયા, 30 થયા, 40, 50 અમને નૌકાર હજી ચાલુ છે, ખંડ થયો નથી. કારણ એમને સાતત્યપૂર્વકની આરાધનાનો પકડ જોરદાર હતી. કોઈ પણ આરાધનાને સાતત્ય તોડતા નહીં. સાતત્ય રહેશે કે આજે ભાવ ઓછો હશે, નબળો હશે, તો પણ એ ભાવ આગળ જતા એ પક્કો મજબૂત થઈ જશે. આજના દિવસે
જે દાદાની કૃપાથી નિષ્ઠામાં દીક્ષા મળી એટલે એવું ખુશ તો હોય જ ને, ગદગદ પણ થાય. બહારના બાકડામાં વીર સૈનિકો આ વિજય દાઢી વગેરે અમે બધા છેલ્લી પૂજા કરવા જે રીતે દાદાને ભેટ્યા હતા નીકળ્યા અને આટલા વર્ષથી દાદા અભિષેકમાં જ મળ્યા એ બી સુકન છે ને. એમના બદલે હું એક વાત કહું છું. એને જ બોલવાનું જ છે. એ 45 વર્ષ કે છે, હું 15 વર્ષ વધારે ઉમેરી દઉં છું. 60 વર્ષ પહેલા આ દાદાની પૂજા ચાલુ કરેલી અને લગભગ 4-4.5 વર્ષ સુધી આ દાદાની પૂજા કરેલી છે. આજે આ દાદાનો ચવન કલ્યાણક અને કેવલ જ્ઞાન કલ્યાણકનો દિવસ છે. કલ્પનામાં પણ નહોતું અને અભિષેક વખતે એ દાદાને ભેટવાનું થયું. ખાનગીમાં કહું છું, હું દાદાને ભેટીને આવ્યો. આજે 31 વર્ષ પહેલા હું આવ્યો તો સાંજે આંગીના દર્શન કરીને ગયો હતો. તે દિવસે મારી પન્યાસ પદવી હતી, રામલીલા મેદાનમાં છે. આજે પણ પન્યાસ પદવીનો દિવસ છે. આવવાનો જ હતો, મળી ગયા. આ બંને મહાત્માઓ પણ મળી ગયા. આજે રામચંદ્ર સુરી મહારાજનો જન્મ દિવસ છે. આજે અમારા એક બહુ જ જૂના સાહેબ ઓળખે ત્રિલોચન સુરી મહારાજ, એમનો આજે કાળ ધર્મ દિવસ છે. દાદાની ભક્તિ કરતા શું થાય ને શું ના થાય એ વાત અહીંથી જ સમજાય છે. 60 વર્ષ પહેલા અહીંની આ જ પાઠ ઉપર કે આ જગ્યાએ જે પાઠ તે પાઠ ઉપર એમને કહ્યું ને, પન્યાસજી મહારાજે શંખેશ્વરના ઉદ્યાનમાં અને ચડવાલના સંઘમાં વ્યાખ્યાન સોંપ્યા હતા પન્યાસ ભાનુ વિજય મહારાજને. એક તો પન્યાસ નહીં, ના, તે વખતે મુનિરાજ, પણ એ જ મુનિરાજ ભાનુ વિજય મહારાજ પન્યાસ થઈને આવ્યા. આ પાઠ ઉપર બેસતા હતા અને ભગવતી સૂત્રના વ્યાખ્યાન અહીંયા એમના હું સાંભળતો હતો. તે વખતે મનમાં અવારનવાર એકવાર મનમાં એમ થતું વારંવાર, આવી રીતે આપણે પણ ક્યારે વ્યાખ્યાન વાંચી શકીશું. અને આ જગવલ્લભ દાદા, મનવલ્લભ દાદા જે કો તે એ મને કરી દીધું. ભગવતી સૂત્રના જ વ્યાખ્યાનો વંચાય છે. પણ એક સુંદર મજાની વ્યાખ્યા ધુરંધરમાં જ ક્યારેક ક્યારેક બોલે ને, જેમ સંજયભાઈ ક્યારેક ક્યારેક બોલવા માટે ઊભા થાય એટલે શું બોલે શું નહીં બોલે એ કોઈને ખબર પડતી નથી અને નીકળતું જાય છે. એમ ધુરંધર વિજય મહારાજ પણ
ક્યારે શું નીકળે છે કંઈ ખબર પડતી નથી. એક સરસ મજાનું વાક્ય આજે નીકળ્યું હતું, મૃત્યુને માટે કાયમને માટે તૈયાર રહે, એનું નામ મુનિ. મુનિ કોને કહેવાના? અમે બધા મુનિ છીએ. અમે ભલે મુનિ છીએ, આગળની વાત નથી કહેતો, પણ તમને એટલું કહું, તમારો નંબર પણ મુનિપણામાં આવે તો ખરો જ. તમે બોલો છો સમણો ઈવ સાવો હવઈ જમવા. સામાયિકમાં હોય તો શ્રાવક સાધુ જેવો છે, અને એ જ વાતને બીજી રીતે પુષ્ટ કરી હેમપ્રભ સુરીજીએ તમને યોગીના ઘરના કહી દીધા. હવે તમને એટલું કહેવું છે કે તમારે જો યોગીના ઘરના રહેવું હોય, જન્મથી ભલે હતા, હવે તમને એમ કહેવું છે કે તમારે જો યોગીના ઘરના રહેવું હોય તો એક પ્રશ્ન હું પૂછું છું, એક વાક્ય કહું છું, રોજનું કમસે કમ 5 વાર દિવસ દરમિયાન તમે યાદ કરજો. વાક્ય બહુ મોટું નથી, નાનું છે. વાક્ય આટલું જ છે, આવતીકાલ પહેલા આવશે કે આવતો ભવ પહેલા આવશે. હું પૂછું છું તમને, આવતીકાલ પહેલા આવશે કે આવતો ભવ પહેલા આવશે? નિશ્ચિત શું? નિશ્ચિત છે આવતીકાલ. 9:45 વાગ્યા છે, 7:45 વાગે આવતીકાલની સવાર પડે, 22 કલાક પહેલા આવતીકાલ નથી જ આવવાની, અને 22 સેકન્ડની અંદર પણ આવતો ભવ આવી શકે છે. તો મારે તમને બધાને પૂછવું છે, અત્યારે તમે જે મહેનત કરો છો એ આવતીકાલની કરો છો કે આવતા ભવની કરો છો? ઇન્કમ ટેક્સ ઓફિસરો પણ એટલા તો ઈમાનદાર હોય છે. સોમવારની સવારના કદાચ તમને સંબંધી હોવાના નાતે એમ કહી દે, શુક્રવારે સવારના 9 વાગે તમારે ત્યાં આગળ મારા પૂરા પરિવાર સાથે હું આવું છું, આવું જો કદાચ કહી દે, સાચું કહેજો, એ સોમવારે બપોરના 3 વાગે તમને કહી ગયો છે, શુક્રવારે સવારના 9 વાગે આવવાનું કહી ગયો છે. તમે જે કાંઈ પણ પછી કરો એ ગુરુવારે કરો, બુધવારે કરો, મંગળવારે કરો કે તત્ક્ષણ કરો. કેમ? ઈમાનદાર છે, શુક્રવારના સવારના 9 વાગે કીધું છે તો 8 વાગે નહીં જ આવે. એ 8 વાગે નહીં આવે એ ખબર હોતે છતે તમે તત્કાલ કરો ને. કારણ શું? એ ગમે ત્યારે આવવું હોય ત્યારે આવે, પણ તૈયારી મારે પહેલાથી. મારે તમને એમ કહેવું છે કે ઈમાનદાર છે ને શુક્રવાર પહેલા નથી જ આવવાના, તો શુક્રવાર પહેલા જો એ ના આવવાના હોય અને તમે એની જો તૈયારી કરતા હોય તો વર્તમાન જીવનની અંદર માત્ર 20-15 ક્ષણની અંદર, સેકન્ડની અંદર પણ આવતો ભવ આવી શકે છે. એની તૈયારી કેમ નહીં? આવતીકાલ શુક્રવાર એમનો, શુક્રવારને દિવસે સવારના ઇન્કમ ટેક્સ ઓફિસર આવવાના છે. ગુરુવારે સવારના તૈયારી કરો તો ચાલે. એવી સ્થિતિ હોતે છતે સમજદાર તરીકે તમે બધા આજે જ તૈયારી કરવા માટે જાઓ છો, તો આ તો જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે કદાચ 22 સેકન્ડમાં જ આવતો ભવ આવી શકે એમ છે. તમારી આવતા ભવ માટેની તૈયારી કેટલી? મિચ્છામિ દુક્કડમ. બંને મહાત્માઓએ કહ્યું, નવકાર મંત્ર પન્યાસજી મહારાજે પોતે મને આપ્યો છે. 2027ના ફાગણ મહિનાની અંદર લુણાવાની અંદર ઉપધાન ચાલતા હતા, તે વખતે એમને મને નવકાર મંત્ર આપેલો છે. ઉપધાન તો નથી કર્યા, પણ એમનો મળેલો નવકાર એટલે થઈ ગયો નવકાર સાચો. પણ તમને એક વાત કહું, 4 નવકાર ઓછા ગણશો તો ચાલશે, પણ રોજ 4 વખત આ વાક્ય યાદ કરજો, આવતીકાલ પહેલા આવશે કે આવતો ભવ પહેલા આવશે.
અત્યારે તમે મહેનત કરો છો કે આવતીકાલની મહેનત કરો છો કે આવતા ભવની મહેનત કરો છો? તમે મહેનત શેની કરો છો? શેની કરવી જોઈએ? મુનિ એનું નામ મૃત્યુને આમંત્રણને કાયમને માટે તૈયાર રહે. જ્યારે આવું હોય ત્યારે આવે. તો મુનિ જેવા તમે લોકો યોગી કુળમાં આવેલા, તમારા લોકોને મૃત્યુ ગમે ત્યારે આવે તો એની કોઈ તૈયારી જ નહીં કરવાની? આવતા ભાવમાં પણ અમે જે તૈયારી કરીએ એ સુખી થવા માટે. હે, આવતા ભાવ માટે જે તૈયારી કરશું 80માં ભાવ પછી પણ અમે જે તૈયારી કરીએ છીએ મોક્ષમાં જવાની, એ સુખી થવા માટે જ કરીએ છીએ. અને અત્યારે દુખી છે તો આ ભાવની અમારે તૈયારી કરવી પડે ને. દુઃખમાં જેટલા વધારે સુખની તૈયારી કરે સારું. અત્યારે તો તમે સુખની ક્યાં કરો છો? અત્યારે તમે અનુકૂળતાની કરો છો, અત્યારે તમે સગવડતાની કરો છો, અત્યારે તમે મન માની વસ્તુઓની કરવા માટે જાઓ છો, અત્યારે તમે કરો છો પૂતગલોની તૈયારી કરો છો. ઓલી કરવાની છે, આત્માની તૈયારી કરવાની છે. તમારી પાસે આત્માની તૈયારી માટે શું? એમ તો તમને કહું, 56 વર્ષ પહેલા અહીંયા જ આ જગ્યાએ માઇકમાં બોલવા માટે જતા ધ્રુજતો હતો. મારું બહુમાન છેલ્લું અહીંયા થયું હતું. દલીચંદભાઈ હતા તે વખતે. પેટ્રોલ પંપ વાળા. હા, પેટ્રોલ પંપ વાળા દલીચંદ વછરાજ. અને અમારા સંસારી માતુશ્રીના મામાના દીકરા ભાઈ બાપાલાલ મનસુખલાલ સુરેન્દ્રનગરના પ્રમુખ તરીકે જ હતા. તે અહીંયા મુખ્ય તરીકે હતા. એમની હાજરીમાં એમને મારી પીઠ ગભરાયા વગર બોલને, જે આવડતું એ બોલ. તે વખતે બોલતા આવડતું નહોતું, કારણ કે હું નવો જ હતો, બિલકુલ હજી નાનો, ખાલી 15 વર્ષનો હતો. પણ આજે 60 વર્ષ પછી પણ બોલતા આવડે છે. અને એટલે તમને બોલવાનું કહું. બોલતા કેવું આવડે છે એનું એક નાનકડી વાત કહું. શું કહી દો? વગર કીધે આમંત્રણ તો હતું જ, મળવાનું હતું જ, તો હજી એ કે પેલા બોલતા આવડતું હતું એટલે એમને બોલવાનું બંધ કરાવીને મેં બોલવાનું લઈ લીધું. અને હવે કહું છું કે સ્વસ્થ થઈ ગયા છો, માટે તમે બોલો. એક 2 મિનિટ બોલો. બોલો ને. બસ આજે જગવલ્લભ દાદાને મળી મન વલ્લભ થઈ ગયા. હવે 3-4 દિવસ અહીંયા જ છીએ, એટલે તમારા જેવા પ્રબુદ્ધ સંઘનો સત્સંગ થતો રહેશે. શ્રી મલાડ તીર્થાધિપતિ શ્રી જગવલ્લભ પાર્ષદનાથ ભગવાન કી જય. મારા મનવલ્લભ દાદા જગવલ્લભ. શાસનના પુત્રો અને સરસ્વતી પુત્ર જે બોલી ગયા પછી મારે કંઈ વધારે બોલવાનું હોય જ નહીં. પણ આજની જે ક્ષણો આપણી વચ્ચે વીતી એમાં ધરબાયેલા આ સંઘના ઇતિહાસને ઉજાગર થયો અને ઘણી વાતો આપણને જાણવા મળી આ સંઘમાં ધરબાયેલી ઇતિહાસની. સાહેબ 70 વર્ષ પછી પધાર્યા. પહેલા લાકડાનો ઉપાશ્રય હતો, કાચનું દેરાસર હતો. કદાચ પાકી દિવાલ પણ નહીં હોય, કાંટાળી વાળ હશે. લીમડાનું ઝાડ હતું, ચારે બાજુ કમ્પાઉન્ડ હતું. આ દેરાસરમાં અમારા એક ભગવાન પણ છે નાના. એ ઇતિહાસને અત્યારે ઉજાગર કર્યો. બીજી એક વાત આપણાથી અજાણ છે, કદાચ સંઘથી અજાણ છે, એને ઉજાગર કરી દઉં. સાહેબને એકવાર અમદાવાદ મળવા જવાનું થયું હતું અને જગવલ્લભ દાદા પ્રત્યે શું અહોભાવ વ્યક્ત કરવો અને શું કરવું એના માટે ગુરુ ભગવતે એક પ્રેરણા કરી હતી કે સક્રસ્ત અભિષેકનો પ્રારંભ કરો. સક્રસ્ત અભિષેકનો પ્રારંભ કરવા 9 વર્ષ પહેલાની વાત છે. 9 વર્ષ પહેલા સક્રસ્ત અભિષેકનો પ્રારંભ થયો. પહેલો સક્રસ્ત અભિષેક થયો
ત્યારે પરમ પૂજ્ય કન્યાસ ભગવાન જગતશેખર વિજયજી મહારાજ સાહેબ અત્રે વિરાજમાન હતા અને ઈસરા એમની હતી. ત્યારબાદ 108 સળંગ અખંડ સકરસ્ત અભિષેક આપણા શ્રી સંઘની અંદર થયા અને ગત રવિવારે જ 108મો અભિષેક સકરસ્તવનો થયો. આ ગુરુદેવની પ્રેરણાથી આ દાદાનું આજે સંઘ હતો એ તીર્થ બન્યું. આવી ઘણી બધી વાતો ઇતિહાસના પાને દબાયેલી છે. આવા ગુરુ ભગવંતોની હાજરી થાય ત્યારે જ આપણી સમક્ષ ઉજાગર થાય છે. ગુરુ ભગવંતને સંઘ હંમેશા ઋણી રહેશે અને આવી વાતો સંઘની સાહેબ જણાવતા રહેશો. સંઘની એક સ્મરણિકાની બુક શતાબ્દીની બહાર પાડવાની છે, એની અંદર આવી વસ્તુઓને અમે ટાંકી શકીએ એવી કૃપા કરશો એવી દરેકને નમ્ર વિનંતી. સમય ઘણો વ્યતીત થઈ ગયો છે. આપ સૌ પધાર્યા. આ પ્રસંગે આપની ખૂબ ખૂબ અનુમોદના. પ્રસંગ બાદ લાભાર્થી પરિવાર અખંડ સૌભાગ્યવતી ચંદ્રિકાબેન રજનીકાંતભાઈ મહેતા પરિવાર તરફથી સાધક ભક્તિનો લાભ છે. આ સંપૂર્ણ પ્રસંગનો લાભ છે. એમના તરફથી ભાવભર્યું આમંત્રણ છે. દરેક જણ લાભ આપી દેજો. આવતીકાલનો પ્રોગ્રામ અત્રેથી લાભાર્થી પરિવારનું બહુમાન કરવામાં આવે છે. આવતીકાલનો પ્રોગ્રામ છે. આજના દિવસની ગુરુ ભગવંતની સ્થિરતા આપણા શ્રી સંઘની અંદર છે. આવતીકાલે ગુરુ ભગવંત મલાડ ઈસ્ટમાં હીરસુરી સંઘમાં પધારશે. માટે ત્યાં આગળ વ્યાખ્યાન વગેરેનો લાભ લેશો એવી દરેકને નમ્ર વિનંતી. પધારશો. શિવમાસ્તુ સર્વ જગત અરહિત નિરતા ભવન્તુ ભૂતગણા